બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. પુણ્યશાળીઓ, આપણે સ્વાધ્યાય કરીએ, પહેલા પ્રાર્થના કરીએ. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉબજ્જાયાણમ, ઓમ નમો લોકે સવ સાહુનમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાણૌ ચ સૌવેસિં પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વૈરિવારે નિવારિને, અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને, અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયા, નેત્રमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પુણ્યશાળીઓ, આપણે આજનો સ્વાધ્યાય પ્રારંભ કરીએ પહેલા ભાવ તીર્થંકર. હમ? ભાવ તીર્થંકર જે વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન છે, એવા 20 તીર્થંકરો અને એમાં પણ જે ભરત ક્ષેત્રના માનવીઓ જેને વધુ જેની ભક્તિ કરે છે, એવા શ્રી સિમંદર સ્વામી ભગવાન, એની આપણે બધાએ અહીં સ્તવના કરીએ. તો એક સુંદર મજાનું સ્તવન તમને બધાને આવડે છે, ચોક્કસ મારી સાથે સાથે ગાજો, પણ માઇક મ્યુટ રાખજો. ઓકે, તો એક ભાવ વંદના કરીએ આપણે. કે તુમે મહાવેદેહ જઈને કેજો ચાંદલિયા, કેજો ચાંદલિયા, સિમંદર તેડા મોકલે. કે મારા ભરત ક્ષેત્રના દુઃખ કેજો ચાંદલિયા, કેજો ચાંદલિયા, સિમંદર તેડા મોકલે. અજ્ઞાનતા અહીં છવાઈ રહી છે, તત્વની વાત તો ભૂલાઈ ગઈ છે. હરે એવા, હરે એવા કર્મોના, હરે એવા આત્માના દુઃખ મારા, કેજો ચાંદલિયા, કેજો ચાંદલિયા, સિમંદર તેડા મોકલે. પૂદગલના મોહમાં ફસાઈ ગયો છું, કર્મોની જાળમાં જકડાઈ ગયો છું. હરે એવા, હરે એવા કર્મોના દુઃખ મારા, કેજો ચાંદલિયા, કેજો ચાંદલિયા, સિમંદર તેડા મોકલે. મારું ન હતું તેને મારું કહી જાણ્યું, મારું હતું તેને નારે પીછાન્યું. હરે એવા, હરે એવા મૂર્ખતના દુઃખ મારા, કેજો ચાંદલિયા, કેજો ચાંદલિયા, સિમંદર તેડા મોકલે. સિમંદર સિમંદર હૃદયમાં ધરતો, પ્રત્યક્ષ દર્શનની આશા હું રાખતો. હરે એવા, હરે એવા આત્મના વિયોગના દુઃખ મારા, કેજો ચાંદલિયા, કેજો ચાંદલિયા, સિમંદર તેડા મોકલે. સંસારી સુખ મને કારમાં જ લાગે, તારા વીણા કહું વાત કોની આગે. સંસારી સુખ મને કારમાં જ લાગે, તારા વિના કહું વાત કોની આગે. હરે એવા, હરે એવા વીર વિજયના દુઃખ મારા, કેજો ચાંદલિયા, કેજો ચાંદલિયા, સિમંદર તેડા મોકલે.
કે તમે મહાવેદેહ જઈને કેજો ચાંદલિયા, કેજો ચાંદલિયા, સિમંદર તેડા મોકલે. કે મારા ભરત ક્ષેત્રના દૂત કેજો ચાંદલિયા, કેજો ચાંદલિયા, સિમંદર તેડા મોકલે, સિમંદર તેડા મોકલે. કે દાદા સિમંદર તેડા મોકલે. બોલો ઋષિ સિમંદર સ્વામી ભગવાન કી જય. પુણ્યશાળીઓ, આપણે ખૂબ સુંદર મજાનો સ્વાધ્યાય કરીએ છીએ. તત્વજ્ઞાન, જેમાં આપણે ધર્મની, જેમાં પ્રભુ ભક્તિ પણ આવે, મતલબ પ્રભુના દેરાસર, મતલબ જેનું આલંબન લઈને આપણે સંસારથી ઉગરવાનું છે. દુષમ દુષમ નામનો 5મો આરો આ પંચમ કાળની અંદર આપણા માટે કોઈ ભવજલ તરવા માટે નાવ, સંસારથી સમુદ્રને તરવા માટે કોઈ આપણને આલંબન હોય તો એ કોણ છે? જીન પ્રતિમા અને જીન આગમ. જીન પ્રતિમા અને જીન આગમ. બરાબર. તો એટલે જીન પ્રતિમા જે પરમાત્માનું દર્શન કરાવે છે, વિતરાગ દશાને આપણને ઓળખાવે છે, અને જીન આગમ પરમાત્મા કેવા છે, કેવા ઉપકારી છે, અને પરમાત્મા બતાવેલો ધર્મ એ આપણને જીનાગમથી જાણવા મળે છે. તો જીનાગમ જેનું આપણે સ્વાધ્યાય કરીએ છીએ એ જીનાગમ. અને જીન પ્રતિમા જે આપણે પરમાત્માની સેવા પૂજા ભક્તિ કંઈક શુભ ભાવની અંદર જવા માટે લેવાતું આલંબન, એટલે જીન ચૈત્ય અને જીન પ્રતિમા. હવે આમાં આપણે દેરાસરની વિધિ આપણે શીખી રહ્યા છીએ, જેમાં કેવી રીતે જવું, કેવી રીતે પરમાત્માની ભક્તિ કરવી. તો એમાં આપણે સૌ પ્રથમ નિષિહિની વાત કરી. બરાબર. નિષહિત્રી સંસાર સંબંધી મન વચન કાયાથી સંસારના સર્વ પ્રકારના વિચારો, કાર્યોને દેરાસરની બહારે મૂકીને માત્ર પરમાત્મા સાથે જઈએ. બરાબર ને? એટલે પ્રવેશ કરતી વખતે ક્યાં ક્યાં બોલવાની છે જરાક બોલતા જાજો. પ્રથમ નિષિહી, માઇક અનમ્યુટ કરજો તમારું. પ્રથમ નિષિહી, હા, દેરાસરમાં પ્રવેશ કરતા, દેરાસરી દાદરા ચડીએ ત્યાં છે. બીજી નિષિહી, ગભારા પાસે પરમાત્માની પૂજા કરવા જઈએ અંદર એ પહેલા. બરાબર. ત્રીજી નિષિહી, ચૈત્ય વંદન કરતા પહેલા. ચૈત્ય વંદન કરતી વખતે શું શું શેનો શેનો ત્યાગ કરવાનો? પહેલી નિષિમાં સંસારનો ત્યાગ, ઘર સંસારનો ત્યાગ, ઘર સંસાર સંબંધી. બીજી નિષિહીમાં, બીજી નિષિહીમાં દેરાસર સંબંધી, જે મતલબ પહેલી નિષિહી બોલીને સંસાર સંબંધી બધું ત્યાગ જ કરવાનો છે, પરંતુ જેના લઈને શુદ્ધિ કઈ એ થતું હોય અથવા સુધારો વધારો કરવા જેવું હોય તો એ આપણે કદાચ સૂચન સલાહ સૂચન કરવું હોય તો કરી શકીએ, પણ કોને યોગ્ય નહીં કરવાનું. થઈ જાય એવું હોય. હા. પછી ત્રીજી નિષિહી, દ્રવ્ય સંબંધી ભાવ પૂજા વખતે. બરાબર. બીજી નિષિહી બોલીને આપણે દેરાસર સંબંધી વાતો, દેરાસર સંબંધી કોઈ વ્યવસ્થા વગેરે હોય તો એનો પણ ત્યાગ કરવાનો. અને ત્રીજી નિષિહીમાં બધું જ માત્ર શું તો કે દ્રવ્ય પૂજાની જે છૂટ હતી એ પણ દ્રવ્ય પૂજા હવે નિષેધ કરીને આપણે ભાવ પૂજામાં જોડાવાનું હોય ત્યારે નિષિહી કરવાની. હવે એક પ્રશ્ન થાય, સાંભળજો. એક પ્રશ્ન કે આપણે ભાઈ પહેલી નિષિહીની અંદર આપણે બરાબર છે કે ભાઈ ઘર દેરાસર સંબંધી, ઘર દેરાસર સંબંધી છોડવાની જવાનું બરાબર છે. બોલી બીજી નિષિહી બોલીએ તે વખતે દેરાસરના સંબંધિત સલાહ સૂચન વગેરે કરવાનું હોય એ પણ પછી સ્ટોપ કરી દેવાનું. બરાબર ને? કે જેથી આપણે પરમાત્માની પૂજાની અંદર ભાવ રહે, સારા ભાવની અંદર રહે. બરાબર ને? તો હવે પણ બીજી નિષિહી બોલ્યા પછી ત્રીજી નિષિહી શું કામ બોલવાનું? કેમ કે ઓલું આપણે દેરાસર સંબંધીનું કાગળ છોડી દીધેલું હતું અને સમજ, તો પછી ત્રીજી નિષિહી બોલવાનું શું કારણ? કે આપણે બધું જે કર્યું હોય ને બધું જે દ્રવ્ય બધું જે આપણે પૂજા કરી દ્રવ્ય બધું ચૈત્ય ફળ નૈવેદ્ય બધું ફળ નૈવેદ્ય વગેરે
ત્યાગ કરવો બધું. એને પછી મારે આત્મ ધ્યાનમાં જ રહેવાનું. હા, ચૈત્યવંદન એટલે રંજનબેન તમે ફાઇન જવાબ સોરી પ્રતિભાબેન તમે ફાઇન જવાબ આપ્યો, પણ એકદમ જરાક ચોખ્ખું સમજાતું નથી, બરાબર ને? કે મારી સાથે પ્રોબ્લેમ છે કે બધાની છે? હા. બીજું કોઈ? તમે ફાઇન જવાબ આપ્યો, સરસ, ફાઇન. હવે ભાવ પૂજા કરવાની છે. હા, દ્રવ્ય ભાવ પૂજા, બરાબર, પૂજા ભાવ પૂજા જ કરવાની છે, પૂરી ભાવ કરી. પૂજા જ કરવાની છે. પણ આપણે એના પહેલા તો આપણે દ્રવ- પરમાત્માની પૂજા જ કરતા હતા ને, એના પહેલા પણ. તો એ પછી શું કામ હવે દ્રવ- પછી શું કામ એ શું કામ ત્યાગ કરવાનું? પછી નિષેધ બોલવાનું કારણ શું? પૂજા ને બધું થઈ ગયું છે એટલે એ બધો ત્યાગ કરીને ભાવ પૂજામાં દ્રવ્યની જોડાઈ જવાનું છે. દ્રવ્ય ભગવાનના આપણી ગુણોને યાદ કરીને કરવાનું બસ. ધ્યાન હા, બરાબર, ભગવાનને આપણે ચૈત્યવંદન. મતલબ પૂજા ભાવ પૂજાની અંદર જ જોડાઈએ છીએ. ઓલું પણ પૂજાની છૂટ હતી, તે પૂજા જ કરતા હતા, અને આવું ભાવ પૂજાની અંદર જોડાઈએ છીએ. તો પછી ભાવ પૂજા કરતી વખતે દ્રવ્ય પૂજા શું કામ છોડવાનું? હમ દ્રવ્ય પૂજા આપણે પૂરી કરી દીધી એને છોડીને હવે ભાવ પૂજામાં પણ થોડીક બાકી રહી ગયા. પછી બિંદુબેન એમાં ને શું કહે, પૂજા કરતા હતા, ચૈત્યવંદન કરતા હતા, અને શું કહેવાય કે ભાઈ કોઈને અભિષેક કરવા હોય તો આવો, અથવા અંજુબેન કીધું કે સ્નાત્ર ચાલુ થયું છે, ચાલો શું કે અભિષેક જલ પૂજા છે, આવો. તો ચૈત્યવંદન કરતા કરતા શું કહેવાય હિર્યાભાઈ એમ થઈ ગયો, લોકોનો કૌશક કરી લીધો, અને શું કહેવાય ભાઈ અભિષેક પૂજા કરી લઈએ, પછી પાછા આપણે ના થાય, ચૈત્યવંદન કરી લઈએ, તો ના શું થાય, વાંધો છે? એમ ન કરાય. એમ ના ના અવિધિ કરાય. કરાય. છે એ ના જવાય. હમ એ અવિધિ છે. હા, અવિધિ, પણ અવિધિ કેમ? એમાં આવી આશાત્મા થોડી છે, એમાં તો ભાવ જ છે ને, કે પેલું શું કહેવાય કે ભાઈ મારી આ પૂજા રહી જતી, તેની જગ્યાએ આ પૂજા પણ થઈ ગઈ, એમ તો શું વાંધો? એકમાં એ પૂર્ણ ધ્યાન ના રહીએ ને આપણું એક આપણે વસ્તુ. નીચે કરી દીધું હોય પછી નહીં કરવાનું બીજું. પણ આપણે તો ભાઈ અવધાની છીએ, ખબર છે, એક આપણે કરતા હોય એમાં બીજું પણ ધ્યાન રાખતા જ હોઈએ આપણે. એ નહીં કરવાનું. કેટલાક પુણ્યશાળી તો સતાવધાની હોય, ના. પ્રવચનમાં બેઠા હોય, સામાયિક વિચારો કરતું હોય તો સાંભળતા સાંભળતા બીજાને 10 સૂચન કરતા હોય ત્યાં બેઠા બેઠા. એ બધું ખોટું છે. બધે આમ છે. ચાલ, કઈ સમજાય? કોઈને ખ્યાલ આવે છે કેમ ન કરવું? તો કે જુઓ, આપણે જે ભાવ પૂજાની અંદર છે, ભાવ પૂજા કરીએ તે વખતે માત્ર પોતે, આપણે પોતે અને પરમાત્મા, આ સિવાય બીજી કોઈ પણ વસ્તુ નહીં. કેમ કે આપણું મન એવું છે, ચંચળ છે. કેવું? આપણું મન હંમેશા ચંચળ છે. થોડુંક પણ આમ તેમ દેખાય એટલે ત્યાં એવા વિચારો અંદર પહોંચે. એટલે જો આ બીજી પૂજા હોય તે વખતે બધું કમ્પ્લીટ પૂજા થઈ જાય, દ્રવ્ય પૂજા બધી થઈ જાય, પછી જ આપણે ભાવ પૂજા કરવાની છે, બરાબર? એટલે તે વખતે પછી હવે માત્ર ને માત્ર પ્રભુના ગુણોની અંદર પર આવવાનું છે. શું? શેમાં? પ્રભુના ગુણોમાં. ભાવ પૂજા એટલે પ્રભુના ગુણગાન ગાવા, પરમાત્માના જે પરમાત્માનું બળ છે, પરમાત્માની ગંભીરતા આદિ જે ગુણો છે, પરમાત્માની શક્તિ છે, પરમાત્માના જે ઉપકારો છે, તો એવા ગુણોને આપણે યાદ કરીએ છીએ. એટલે ત્યાં માત્ર ને માત્ર પ્રભુની પ્રતિમા અને આપણે. હવે જો અહીંયા એક વસ્તુ જુઓ, જીવો, જ્ઞાની અને અજ્ઞાનીમાં ફરક શું ખબર છે? જ્ઞાની અને અજ્ઞાનીમાં તો કે આમ દેરાસર સંબંધી, તો કે બાહ્ય જે લોકો હશે, મતલબ જેને શું કહેવાય કે જે ખ્યાલ નથી, ભાવ છે પરંતુ જેને ખ્યાલ નથી, તો એ શું? તો કે બાહ્ય એની સજાવટ હશે ને એ જોશે. બાહ્ય સજાવટ એટલે સમજો કે પરમાત્માની ઘણા બધા લોકો શું કે ઓ પરમાત્મા ભગવાન આમને બેઠા જ છે ને, સવારે જોઈને આવ્યા હતા, એ જ ભગવાન સાંજે, બરાબર, એ જ સાંજે છે. તો વળી પાછે શું જવાનું? તો કે ના, ઘરનું આકર્ષણ થયું પર ઓહો કેટલી સુંદર મજાની અંગરચના થઈ છે, કેટલી પરમાત્માની સુંદર અંગરચના થઈ છે, આંગી થઈ છે. તો એ આંગીના દર્શન કરીને પણ ઓહ આટલું સુંદર ભગવાન સજાવેલા છે. તો એ બાહ્ય આકર્ષણ, સાંભળજો, પરમાત્માનું બાહ્ય આકર્ષણ શું કરે છે? તો કે પ્રભુના મુખ તરફ લઈ જાય છે, પરમાત્માના મુખ તરફ લઈ જાય છે. એને વિતરાગતાની, એને પ્રસન્નતાની, એની સ્મિત, એની જે કરુણારૂપી જે મુખ છે, તો આ બધું શું કે ધીમે ધીમે એના તરફ જુએ છે. જ્યારે જે જીવો ધર્મને પામેલા છે, આપણે જ્ઞાની નહીં કહેતા, પરંતુ ધર્મને પામેલા છે, તો એ જીવો પરમાત્માની એ પ્રતિમા જોઈને પરમાત્મામાં રહેલા એ ગુણોનું સ્મરણ કરે છે. આપણે પરમાત્માને જોઈને પરમાત્માની આપણે પ્રસન્નતા જોઈએ, આમ શું કહેવાય કે આ પ્રતિમા જોઈને, પરમાત્માની પ્રતિમા જુઓ તમે, ગમે તે અવસ્થાની અંદર જઈએ તો કેવું પ્રતિમા હશે? એકદમ પ્રસન્ન, બરાબર ને? ભગવાન તમે જોજો, આમ સ્માઇલ થી આમ લાગે કે આમ શું કહેવાય એકદમ સ્માઇલ કરતા હોય ને, એટલું શું કહેવાય જેમ
બાળક કેવું છે આમ શું કે બાળક એમ ધીમે મીઠી સ્માઇલ આપતું હોય ને કેવું એકદમ રૂપાળું લાગે, હે ને? પરમાત્મા બધે તમે શાંતિનાથ ભગવાનને જુઓ કે પ્રભુ પાર્શ્વને જુઓ, અહીંયા આપણે બધા પરમાત્મા દરેક ઠેકાણે તો એવા મસ્ત લાગશે, હસતા હશે, માત્ર જોઈએ રાખીએ. તો એના ગુણોને જ્યારે આપણે જાણીએ છીએ તો એ ગુણો આપણાની અંદર સ્મૃતિમાં આવે છે, અને જેનું સ્મરણ આપણે કરીએ છીએ, સાંભળજો, જેનું આપણે જેવા બનવું છે તો એવાનું આપણું સ્મરણ કરવાનું છે, અને એનું સ્મરણ માટે કંઈક આપણને આલંબન બને છે, આપણે વિતરાગ અવસ્થાને પામવું છે. કેવું? પેલા આપણે જે સ્વાધ્યાય કરીએ છીએ કે આરાધના કરીએ છીએ, અંતે તો શેના માટે? તો કે વિતરાગ અવસ્થા. વિતરાગ એટલે તો કેવળ જ્ઞાન. પણ આ પગથિયા એ તરફના છે, મોક્ષ તરફના જ પગથિયા છે, મોક્ષ તરફના જ પગથિયા છે. ચાલો, તો એવી રીતે આ પરમાત્માની આપણે ક્યાં હતા મૂળ વસ્તુ? નિશ્ચય, એટલે પ્રભુના ગુણગાનની અંદર આપણે જોડાવાનું છે, બરાબર? એટલે ત્યાં આપણે બીજી નિશ્ચય પણ, ત્રીજી નિશ્ચય પછી દ્રવ્ય પૂજાનો પણ ત્યાગ કરી દેવાનો છે, પછી માત્ર ભાવ પૂજાની અંદર જવાનું. કેમ કે આ જે બાકીની જે કીધું, બરાબર, બાકીની જે આગળની પૂજા જે કરતા હતા, દ્રવ્ય પૂજા કરી, એ પણ શું? તો કે ભાવમાં જવા માટે જ આપણે દ્રવ્ય પૂજા પણ કરી, અને હવે તો કે પરમાત્માના ગુણ સ્વરૂપ ભાવોની અંદર જોડાવાનું છે, બરાબર? એ રીતે 3 નિશ્ચય, 3 પ્રદક્ષિણા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ અર્થે 3 પ્રદક્ષિણા. પછી બોલો, 3 વસ્તુ બીજી પણ કીધી છે, હજી 4-5 વસ્તુઓ કીધી છે, આપણે તમારે બોલવાનું છે. 3 નિશ્ચય, 3 પ્રદક્ષિણા, પછી 3 પ્રકારની પૂજા. 3 પ્રકારની પૂજા. ત્રિકાળ પૂજા. ત્રિકાળ નહીં, અરે ભગવાન મારા બાપા. અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા. બરાબર, 3 પ્રકારની પૂજા કીધી, બરાબર ને? હવે 3 પ્રકારની પૂજા, 3 વસ્તુઓ કીધી. પછી ચોથું શું કીધું તું? પ્રણામ. 3 અવસ્થા. કયું? છેલ્લે આપણે 3 અવસ્થાની વાત કરતા હતા. તો 3 અવસ્થાની અંદર આપણે એક પેલું કીધું પિંડસ્થ અવસ્થા, પછી પદસ્થ અવસ્થા અને રૂપાતીત અથવા રૂપરહિતપણું, અરૂપીપણું, બરાબર? રૂપરહિત અથવા અરૂપીપણું, બરાબર? કઈ 3 અવસ્થા? પિંડસ્થ, પદસ્થ અને રૂપરહિતપણું, અરૂપીપણું, બરાબર? રૂપરહિત એટલે અરૂપી, બરાબર? ઓકે. પછી આમાં પિંડસ્થ અવસ્થામાં આપણે ગઈ વખતે 3 અવસ્થાઓ કીધી છે. 3 એની અંદર 3 અવસ્થા ભાવવાની છે. પિંડસ્થની અંદર 3 ભાવ કીધા. કોઈને ખ્યાલ છે, યાદ છે? યસ, જન્મ, બરાબર ને? જન્મ અવસ્થા, સોરી, જન્મ નહીં પણ બાલ્ય અવસ્થા. શું બાલ્ય અવસ્થા કીધું તું? પછી રાજ્ય અવસ્થા અને શ્રમણ અવસ્થા. યસ, વેરી ગુડ, બરાબર. હવે આ 3 અવસ્થાઓ, સાંભળજો, આ 3 અવસ્થાઓ ભગવાનની આપણે પૂજા કરતી વખતે આ ભાવવાની છે. 3 અવસ્થાઓ, બરાબર? આમ આ પિંડસ્થની અંદર આપણે 3 અવસ્થાઓ ભાવીએ છીએ. 3 અવસ્થાઓ: બાલ્ય, રાજ્ય અને શ્રમણ, બરાબર ને? બોલો, કેવી રીતે ભાવના ભાવીશું આપણે? 3 અવસ્થાઓની ભાવના આપણે કેવી રીતે ભાવીશું? બોલો. જળ પૂજા કરતી વખતે જન્મ Yes. અભિષેક, જળ પૂજા કરતી વખતે, જન્મ અભિષેક નું જળ પૂજા કરતી વખતે જન્મ અભિષેક. કયું? આપણે જે પરમાત્માનું આપણે જે અભિષેક કરીએ ને, બરાબર, પરમાત્માનો અભિષેક કરતા, એમાં અંજુબેન તો કાયમ સ્નાતનો કરે, અને શું કહેવાય કે દેવાસુરે હિમ નહવીયો તે ધન્ના જે હિમ દીઠોસી, પંચરૂપે પ્રભુ રહી વગેરે કરીને આખું જન્માભિષેક દરરોજ નિત્ય સ્નાતનો કરે. ખરેખર અનુમોદના કરજો ભાઈ,
તો ખરેખર આપણે શું કહેવાય કે પરમાત્માનું એ આપણે જ્યારે પરમાત્માનો અભિષેક કરીએ છીએ, જળ પૂજા કરીએ છીએ, તો તે વખતે આપણે શું કરીએ? અવસ્થા બાલ્ય અવસ્થા. કઈ? બાલ્ય પરમાત્માની બાલ્ય અવસ્થા, બાળક અવસ્થા. એટલે આપણે જેમ જ્યારે પરમાત્માનું અંગલુચનું કરતા હોય, ખાલી સાંભળજો, એક વસ્તુ યાદ રાખજો, માત્ર સાંભળી લઈશ તો ઇન્ફોર્મેશન થયું ખાલી, બરાબર. હવે એને સાંભળ્યા બાદ આપણે જાજુ નથી કરતા, પાક્કું, બરાબર. કેમ કે મારી પાસે જે જાણકારી છે એમાંથી 10%, 15%, 20% નથી કરતો, બરાબર. પણ શ્રદ્ધા અને ભાવ ખરા. તો આપણે જે કરીએ છીએ એમાં તો સંપૂર્ણ બહુમાનપૂર્વક ચોક્કસ કરવાનું, બરાબર. તો પરમાત્માની જ્યારે આપણે બાલ્યાવસ્થાને સ્વરૂપે જોવાનું છે. પરમાત્માનો જ્યારે અભિષેક કરીએ છીએ, અંગલુચના કરીએ છીએ, વિલેપન કરીએ છીએ, કે પરમાત્માની પૂજા કરીએ છીએ, તો તે વખતે બાલ્યાવસ્થા ભાવવાની છે. કઈ? બાલ્યાવસ્થા, બાલ્ય અવસ્થા. બરાબર ને? કેમ કે આપણે શું કહેવાય, ચંદન કુસુમે કરી પૂજે, ગીત વાજિંદ્રના બહુ ઠાઠ, આલેખે મંગલ આઠ, પ્રભુ પાર્શ્વન મુખડું જોવા, ભવ ભવના પાતિક ખોવા. આવું આવે છે ને ક્યાંક? હા, પાંચ કલ્યાણક પૂજા. પંચકલ્યાણક પૂજાની અંદર, બરાબર ને? તો એમાં એ જન્મ કલ્યાણક વખતે એટલે દેવો દ્વારા પરમાત્માની જે ઉત્કૃષ્ટ ભક્તિ થઈ, પરમાત્માને અષ્ટપ્રસ કહેવાય, અભિષેક કર્યો, પછી સુંદર રીતે પરમાત્મા એવા સોફ્ટ મુલાયમ વસ્ત્રની અંદર થી એને શું કહેવાય એ કરીએ છીએ, મતલબ એકદમ શુદ્ધપન કરે. અને ત્યાર પછી એમને શું તો કે કેસરી વગેરેથી આપણે નવંગે પૂજા કરીએ છીએ. ત્યાં નવંગે નહીં, પરંતુ શું તો કે અંગૂઠે ત્યાં પૂજા કરે. કારણ શું તો કે પરમાત્માને જ્યારે જીવંત હોય, બરાબર, જીવંત હોય ત્યારે ક્યાં માત્ર અંગૂઠે કરે, અંગૂઠે, અથવા શું કહેવાય છાંટને પણ કરે, ઉત્તમ, બરાબર. તો આપણે અહીંયા જે આપણે પૂજા કરીએ છીએ, તો આપણે નવ અંગે પૂજા કરવાનું પાછળનું પણ કારણ છે કે પ્રભુ સાથે આપણે સમય સુધી રહી શકીએ, અને ત્યાં પૂજા કરતા આપણે કઈ કઈક ભાવનાઓ પણ આપણા જીવનની અંદર કઈક કઈક પ્રાપ્ત થાય. તો આપણે અભિષેક કરતા વખતે, અભિષેક પૂજા કરતી વખતે શું કરીશું? તો કે પરમાત્માને બાલ્ય અવસ્થા, એટલે બાળકને જેમ આપણે નાનું બાળક હોય, તાજું જન્મેલું બાળક હોય, તો એને કેટલી સાર સંભાળવી, આપણે એમને ઉપાડીએ કેવી રીતે, કેટલી શું કહેવાય, નાનું બાળક હોય તો એની સ્માઇલ વગેરે બધું હોય, પરંતુ એકદમ સોફ્ટ હોય. એટલા માટે એને બહુ નાજુકતાપૂર્વક એને પકડીએ, કોઈ હાર્ડ સાઈડ પણ નહીં. તો એવી રીતે પરમાત્માને પણ જ્યારે આપણે કદાચ અભિષેક કરીને કદાચ એને શું કહેવાય, જે પાણીવાળી થાળીમાંથી આપણે ઉપાડીને બીજી કોરી થાળીની અંદર લેતા હોઈએ ત્યારે બહુમાનપૂર્વક લેવાનું. ઓકે, અને ધીમે હળવેથી, કેમ કે ત્યાં મારા પ્રભુ છે. કદાચ એક વાત તમને જણાવું, સાંભળજો, સાંભળેલું છે અને ક્યાંક એક વખત જોયેલું પણ છે ક્યાંક. તો અમુક ધર્મવાળા જેમ કૃષ્ણ, રાધા કૃષ્ણ મંદિર વાળા, એ પરમાત્માને શું કરે તો કે એ લોકો જગાડે, પરમાત્માને જગાડે પછી ઉપાડે. તે વખતે ભગવાન એકદમ હળવેથી, એકદમ હળવેથી, અને એવો જેમ પોતાના બાળકને કેવી રીતે રમાડતા હોય, તો લાલો ને આવું તેવું કહીને બસતા હોય, કાનો ને એવી રીતે કરીને એ લોકો લાડ કરતા હોય, અને એકદમ હળવેથી. અને પછી એકદમ શું કહેવાય કે એમ ગાદી ઉપર પણ બેસાડે, અને પછી રાજા તરીકે એ લોકોને કરતા હોય. પુણ્યશાળીઓ, આપણે પરમાત્માની અંદર પરમાત્માને આપણે કહું છું તો કે બાળ સ્વરૂપે પરમાત્માને ત્યાં જોવાના છે. એટલે હળવા ભાવથી, હળવા હાથે આપણે વિષ્ણુ વગેરે કરીએ, બરાબર. ત્યાં બાળ, કેમ કે બાળ પ્રભુ પણ સર્વ જીવો માટે તારણહાર છે. બાળ પ્રભુ પણ સર્વ જીવો માટે તારણહાર છે. કેમ ખબર છે? દેવો છે ને, દેવો માટે કોઈ સૌથી ઉત્તમ એ લોકોને કાર્ય હોય તો કયું છે? તો કે પરમાત્માનું જન્માભિષેક, જે સૌથી ઉત્કૃષ્ટ પુણ્ય કરવાનું કાર્ય કરતું. કેમ? તો કે તે વખતે પરમાત્મા સ્વયં કાંઈ નથી કરવાના. પરમાત્માનો આત્મા છે એ શરીરની અંદર, બરાબર ને? શક્તિ અમાપ છે, પરંતુ તે વખતે એ સ્વદેહે પરમાત્મા અસંખ્ય દેવોનું કલ્યાણ કરી રહ્યા છે. કેમ? તો કે એ કલ્યાણ એનું થઈ રહ્યું છે. પરમાત્માનું એ કલ્યાણ ઉજવતા જે દેવો જે પુણ્યનું ભાતું બંધે છે, એમના આખા ભવની સૌથી વધારે ઉત્કૃષ્ટ પણ એ હોય છે. તો એ લોકો માટે આત્મિક ભાવોની અંદર લઈ જવા માટે પણ પરમાત્મા સુખનું કારણ બને છે. વળી આપણે એ તો નરકાપી મોદંતે યસ્ય કલ્યાણ પરવશું, એટલે નરકના જીવો પણ જેના જન્મ
તો ચ્યવન જન્મ દીક્ષા કેવલ અને નિર્વાણ વખતે મોદંતે એટલે આનંદ પામે છે. તો આ ક્યાં થાય છે? આ કોણ કરી કોના પ્રભાવે થયું છે? પ્રભુના પ્રભાવે. એટલે જન્મ અવસ્થા પરમાત્માનો જન્મ પણ સર્વ જીવો માટે કલ્યાણકારી છે. એટલે જન્મ અવસ્થા, બાલ્ય અવસ્થા, પછી આપણે કઈ કીધું? રાજ્ય અવસ્થા. કઈ? રાજ્ય અવસ્થા. રાજ્ય અવસ્થા કેવી રીતે ભાવવાની છે આપણે? અંગરચના ને મસ્તક ઉપર મુગટ. હા, પરમાત્માના મસ્તક. તમે જુઓ, આપણે પાલિતાના જઈએ, સાંભળો, પાલિતાના જઈએ કે કોઈ પણ તીર્થની અંદર જઈશું ને, તો જેને ચંદન પૂજાનો લાભો હશે એ બધા ચંદન પૂજા કરી લેશે. બરાબર, ચંદન પૂજા. અને ત્યાર પછી ચંદન પૂજા થયા પછી અથવા અષ્ટ પ્રકારે પૂજા થતાની સાથે પછી શું કરશે? તો કે મુગટ ભગવાનને ચડાવશે, મુગટ ભગવાનને પહેરાવશે, પછી જ બધા માટે પૂજા ખુલ્લી મૂકશે. કેમ? તો કે પરમાત્મા કેવા? તો કે 3 લોકના રાજા છે. એવી રીતે 3 લોકના નાથ છે, રાજા છે, નાથ છે. તો એવી રીતે પરમાત્માનું એવું રાજા છે. તો એનું શું? તો કે એનું માથું ખાલી ન હોય, એનું મસ્તક ખાલી ન હોય. એટલે શું કરીએ? તો કે ત્યાં મુગટ ચડાવે છે. તો મુગટ, કુંડળ, બાજુબંધ આદિ જોઈને ત્યાં શું કરવાનું છે? તો કે પરમાત્માને તો કે રાજા જેવા, એટલે રાજ્ય અવસ્થા. શું? પરમાત્મા રાજ્ય અવસ્થા. જો તીર્થંકર પરમાત્મા સ્વયં જન્મ વખતે કલ્યાણકારી જેટલા હતા, હવે એ મોટા જે મતલબ કે રાજા થયેલા છે, તો કે સર્વ જીવોને બધો ન્યાય આપે છે. પ્રભાવ એવો હોય, કોઈ પણ યુદ્ધ કરીને કોઈ પણ પ્રકારની હિંસાઓ વગેરે થવા ના દે, કોઈ પણ પ્રકારની હિંસાઓ વગેરે થવા ના દે. એ રાજાનો પ્રભાવ હોય છે. બરાબર. તો એ ત્યાં રાજ્ય અવસ્થા ભાવવાની છે. અને પછી શ્રમણ અવસ્થા. શ્રમણ અવસ્થા કેવી રીતે? દીક્ષા વખતે સાધુ દીક્ષા. વેરી ગુડ. દીક્ષા વખત બરાબર છે. બીજું ટ્રાય કરો. સંસાર એમની છોડીને પંચમુષ્ટિ લોચ કરે. હા, શું પંચમુષ્ટિ? પ્રભુના મસ્તકે પંચમુષ્ટિ લોચ કરે. હા, પંચમુષ્ટિથી લોચ કરે. બરાબર. પછી સાધનામાં, ધ્યાનમાં, આરાધનામાં યસ. જો હા, પરમાત્મા પંચમુષ્ટિ લોચ કરે, દીક્ષા ગ્રહણ કરે અને દીક્ષા ગ્રહણ કરી સાધના, તપ, ધ્યાન વગેરે કરે. બરાબર. પરંતુ એ ભાવના આપણે પ્રતિમામાં કેવી રીતે કરી શકીએ? એ ભાવના આપણે પ્રતિમામાં કેવી રીતે ભાવી શકીએ? તો એ આપણે કીધું હતું કે પરમાત્માની જે મસ્તક છે ને, મસ્તક, તો અહીંયા કપાલી છે, આપણે પાર્શ્વનાથ ભગવાનની જે કપાલી છે, બરાબર ને, જે સોનાની કપાલી ત્યાં લગાવે છે, અને એના ઉપર 3 લાઈન છે, ડોટ જેવું. હા, 3 ત્યાં કપાલીની અંદર શું કે 3 લાઈન આમ લાગશે કે માળા પહેરેલી છે એવું. કાનથી આમ નીકળીને આમ હશે એ 3. તો એ 3 જે લાઈન છે અથવા ઝીણું હોય છે, આમ ગોળ જેવું, તો એ શું છે? તો કે જ્યારે પરમાત્મા દીક્ષા લે તે વખતે પંચમુષ્ટિ લોચ કરે તે વખતે જે હાથમાં જેટલા વાળ આવ્યા એ બધા લોચ થઈ ગયો. પરંતુ હવે ઝીણા વાળ પણ હોય, તો ઝીણા વાળ ન પકડાયા, જે મતલબ ન પકડાયા, તો એ કદાચ તે વખત લોચમાં ન આવ્યા ને ઉખડ્યા નહીં. તો હવે એ વાળને શું કરે? તો કે ઇન્દ્ર મહારાજા ઉત્તમ વસ્ત્ર વડે દેવદૃશ્ય દ્વારા એને એવી રીતે દબાવી દે. બરાબર. ચોફેર જે પણ હોય. હવે એ વાળ છે ને ત્યાં ચોંટી જાય. એ વાળ ત્યાં બધા શું થઈ જાય? ચોંટી જાય. એટલે એ ગોળ ત્યાં બેસી જાય. પછી એ વાળ વધે નહીં. તો એટલે ભગવાનનું જીવન પર્યંત હોય. ભગવાનના જીવન આખા લાઈફ ટાઈમની અંદર એ રીતે જ હોય. એ વાળ વધે પણ નહીં. એવાને એવા જ. તો એ જોઈને આપણે શું કરવાનું છે? તો કે પરમાત્માને સાધુ અવસ્થા, શ્રવણ અવસ્થાને જોવાનું છે. ખ્યાલ આવ્યો? આ પરમાત્મામાં જોવાનું છે આ વસ્તુ. હવે તમે જોજો, આ વસ્તુ છે પછી કોને જોયું છે?
કે બધાને ખ્યાલ હતો? મને પાક્કો ખ્યાલ હતો કે તમે ભૂલી ગયા હશો. ભૂલી ગયા. ઓકે, પૂજા કરવા જાઓ ને ત્યારે જોજો, આ દરેક પ્રતિમામાં હશે. આ વસ્તુ દરેક પ્રતિમા હશે ને એમાં બધામાં હશે. ઓકે, ચાલો હવે આપણે કહીએ તો કે પિંડસ્થ અવસ્થાની આપણે 3 ભાવનાઓ વાત કરી, જેમાં જવનથી લઈને, બરાબર, જવનથી લઈને પરમાત્માનું કેવળ જ્ઞાન થાય ત્યાં સુધીની છે, કેવળ જ્ઞાન થયા પછી કેવળ જ્ઞાન થાય ત્યાં સુધીની અવસ્થાને પિંડસ્થ અવસ્થા કહે છે. શું કીધું? પિંડસ્થ. હવે આપણે બીજા નંબરમાં કહીશું પદસ્થ અવસ્થા. કઈ? પદસ્થ. પદસ્થ અવસ્થા એટલે શું? તો કે પદવીથી યુક્ત. પદવીધર. તો પદવી કેવી રીતે? તો એની વાત કરીએ. તો કે તીર્થંકર પરમાત્મા રાજપાટ રાજા હોય અથવા કોઈ તીર્થંકર રાજા ન પણ હોય. આપણે ગઈ વખતે વાત કીધું હતું, કયા કયા તીર્થંકરો રાજા નતા? નેમિનાથ ભગવાન, નેમિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, મલ્લીનાથ ભગવાન, મહાવીર સ્વામી. બરાબર, આ 4 ભગવાન રાજપાટ નતું, બરાબર ને? હવે આ રાજા નતા, પરંતુ રાજા કરતા પણ તે વખતે વિશેષ સન્માન તો હતું જ. તો એ પદવી, બરાબર ને? એ પદવી રાજાની પદવી નહીં, પરંતુ અહીંયા જે પદ કે છે, કયું પદ? તો કે તીર્થંકર પદની વાત કરે છે. કયું પદ? તીર્થંકર પદ. હવે તીર્થંકર કેવી રીતે? જ્યારે પરમાત્મા કેવલ જ્ઞાન પામે, મતલબ કે બાળપણથી રાજા થયા, કે બાળપણ પછી રાજ્ય, વળી પછી સાધુ થયા, ત્યાર પછી એમને અઘાતી કર્મનો ક્ષય થવાથી, બરાબર, ક્ષય કર્યો. ક્ષય થતો નથી, કરવું પડે છે. હંમેશા આપણે ધ્યાન લેવાનું કે ધર્મ કરવો પડે છે, થતો નથી. ધર્મ કરવો પડે છે, ઓટોમેટિક થતું નથી, બરાબર ને? પાપથી અટકવું પડે છે. હા, પાપ કરવા માટે પ્રયત્ન કરવા પડતા નથી જાજુ, હે ને? ઇઝીલી થતું હોય. તો ચાલો અહીંયા પરમાત્મા તપ, ત્યાગ, આરાધના, સાધના વડે કરીને 4 ઘાતી કર્મનો ક્ષય કરે, કેવળ જ્ઞાન પામે. હવે કેવળ જ્ઞાન પામે ત્યાર પછી એમની આ પદવી સ્પષ્ટ રીતે પ્રગટ થાય. તો કેવી રીતે? તો કે આ પરમ પવિત્ર તીર્થંકર પરમાત્માનો આત્મા તીર્થંકર નામ કર્મના ઉદયથી, કયું? તીર્થંકર નામ કર્મના ઉદયથી એમને ઉદયના કારણે શું કરે? તો કે ઇન્દ્રો, તીર્થંકર નામ કર્મનો ઉદય થાય એટલે 64 ઇન્દ્રો અથવા ઇન્દ્રો આવે, ભવનપતિ આદિ દેવો આવીને શું કરે છે? તો કે સમવસરણની રચના કરે છે. તીર્થંકર દેવો સમવસરણની તીર્થંકર પરમાત્મા ને કેવલ્યની પ્રાપ્તિ થઈ એટલે દેવો, ઇન્દ્રો, અસંખ્ય દેવો, આમ તો ઓછામાં ઓછા કરોડ દેવતા હોય, તો એ દેવો આવીને શું કરે? સમવસરણની રચના કરી. સમવસરણની રચના કરે, પ્લસ તો કે જે દૂર દૂરથી આવું જવું હોય તો એની આવા લેવા મૂકવાની વ્યવસ્થા પણ કરી દે. સમવસરણની બધી જ વ્યવસ્થા. અને એમાં ભવ્ય જીવો આવીને ધર્મ ઉપદેશ સાંભળે છે. ભવ્ય જીવો આવીને ધર્મ ઉપદેશ સાંભળે અને કેટલાક જીવો વૈરાગ્ય પામે અને દીક્ષા ગ્રહણ પણ કરે. હવે તે સમયની અંદર જે સાધુ બન્યા છે, વૈરાગ્ય પામીને પ્રભુ પાસે દીક્ષા લીધી, અને દીક્ષા લીધી એમાંથી શું? તો કે કેટલાક જે યોગ્યતા પાત્રતા વાળા એવા સાધુઓને ત્રિપદી સંભળાવી પ્રભુ વાસક્ષેપ નાખે અને એના પ્રભાવે, એટલે મતલબ કે ત્રિપદી સંભળાવીને એમને ગણધર પદે સ્થાપિત કર્યા. બરાબર. તો પરમાત્મા ઋષભદેવના તો કે 84 ગણધર, પાર્શ્વનાથ ભગવાનના તો કે 10 ગણધર, શુભ આદિ 10 ગણધરા,
પ્રભુ મહાવીર સ્વામી ભગવાનના કહીએ તો 11. 11 ગણધર. તો એવી રીતે 24 તીર્થંકર ભગવંતના ગણધરો હોય, બરાબર ને? તો એટલે ગણધર એટલે તો કે ઘણા બધા અન્ય સાધુઓને પછી એ સાર સંભાળ કરે, અન્ય સાધુ ભગવંતોને સાર સંભાળ કરે, બરાબર? તો એ કોણ? તો એ ગણધર ભગવંતો હોય. મતલબ કે પરમાત્મા દેશના તો આપતા હોય, પણ ત્યાર પછી તો કે એના સિવાય પણ કે પરમાત્મા જનરલી દેશના આપતા હોય. પરમાત્મા મતલબ જનરલી બધા જીવોને છાજે ટાઈપનું, બરાબર? પરંતુ જે શાસ્ત્ર વગેરે જ્ઞાન છે તો એનું આ ગણધર ભગવંતો છે એ શિક્ષા કરતા હોય, શિક્ષા આપતા હોય. તો હવે આ ગણધર ભગવંતો ગણધરોની સ્થાપના કરી, ત્રિપદી સંભળાવી, ગણધરોની સ્થાપના કરી, અને ત્યાર પછી અન્ય સાધુ મતલબ ગણધર થયા એ સાધુઓ જ હતા, અને એમાં પણ ઘણા બધા બીજા સાધુઓ હતા, એમાંથી યોગ્યતા વાળા અથવા પ્રભુને યોગ્ય લાગે એ. વળી પછી તો કે સાધ્વીજી ભગવંતો હોય, તો એમાં પણ મુખ્ય સાધ્વીની સ્થાપના કરે, જેમ આપણે પ્રભુ મહાવીર સ્વામીનું શાસ્ત્ર ચંદના પ્રમુખ સાધ્વીજી. હા, ચંદના પ્રમુખ સાધ્વીજી એમ કહેવામાં આવ્યું. પછી જેમ શ્રાવકોમાં વાત કરીએ તો કે આનંદ શ્રાવક પ્રમુખ શ્રાવક કીધા. આનંદ શ્રાવક પ્રમુખ શ્રાવક કીધા. વળી સાધ્વીજી ભગવંતોની અંદર તો કે ચંદના સાધ્વીજી કીધું, બરાબર ને? ચંદનબાળા સાધ્વીજી પ્રમુખ, ચંદનબાળા પ્રમુખ સાધ્વીજી, પછી ત્યાર પછી બીજા સાધ્વીજી. તો એવી રીતે શ્રાવકની અંદર આપણે આનંદ શ્રાવકની વાત કરી, એ રીતે શ્રાવિકાઓની અંદર સુલસા શ્રાવિકા, બરાબર? તો એમ એ શ્રાવિકાઓ ઘણી બધી હતી, શ્રાવિકાઓ ઘણી બધી હોય, પણ એમાં પણ પ્રમુખ એટલે કે મુખ્ય. તો એવી રીતે ચતુર્વેદ સંઘની સ્થાપના કરી, બરાબર ને? ચતુર્વેદ સંઘની સ્થાપના કરી એટલે અને તીર્થ પ્રવર્તાવ્યું. ચતુર્વેદ સંઘની સ્થાપના કરી, ગણધરો સ્થાપ્યા, અને એમ કરીને તીર્થ પ્રવર્તાવ્યું એટલે એને તીર્થંકર કહેવાયા, બરાબર? તો કે તીર્થંકર પદવીથી યુક્ત થયા. હવે તીર્થંકર પદ, બરાબર? હવે આ સમોસરણની રચના દેવો જેની સેવાની અંદર ઉપસ્થિત હોય, કે જે ત્રણ ગઢથી યુક્ત એવું સમોસરણ રચ્યું, તો એ કોનાની અંદર થાય? માત્ર તીર્થંકર પરમાત્માઓ હો ત્યાં જ. કેવળ જ્ઞાની બીજા અન્ય કેવળ જ્ઞાની ઘણા બધા ભગવંતો હોઈ શકે, બરાબર? જેમ અત્યારના વર્તમાન સમયની અંદર કહીએ તો સિમંદર સ્વામી ભગવાન પાસે કેટલા છે કેવલ જ્ઞાનીઓ? તો કે 10 લાખ કયા? કેવલી પ્રભુજીનો પરિવાર આવે છે ને એવું. 10 લાખ કયા? કેવલી પ્રભુજીનો પરિવાર, એવું કીધું, બરાબર ને? હવે આ એ 10 લાખ કેવલ જ્ઞાનીઓ છે, બરાબર? તો ત્યાં કઈ સમવસરણ ના હોય, કોઈ દેવ જાય અથવા ન પણ જાય, પરંતુ સિમંદર સ્વામી ભગવાન પાસે તો કે ત્યાં પોતાની સ્વભક્તિથી લોકો જતા હોય છે, પોતાની સ્વભક્તિથી એકદમ આત્મકલ્યાણ અર્થે. તો એ તીર્થંકર પદવી છે, તીર્થંકર પદના કારણે. તીર્થંકર પદ ક્યારે આવ્યું? તો કે પૂર્વના ત્રીજા ભાવની અંદર તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું. અને તીર્થંકર નામ કર્મ ક્યારે બંધાયું? તો કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્યારે આરાધના કરી અને ઉત્કૃષ્ટ ભાવપૂર્વક સર્વ જીવોનું કલ્યાણ, કોઈ પણ જીવ બાકી ન રહી જાય એવી ઉત્કૃષ્ટ ભાવના, અને તે વખતે તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું, બરાબર? ઓકે, હવે આપણે આગળ વધીએ. એટલે હવે આ જે પદ છે, બરાબર ને? હવે આપણે પદસ્થની અવસ્થાની અંદર આપણે શું કરીશું? તો કે કેવલ જ્ઞાની પણ શું? તીર્થંકર પરમાત્માનું કેવલ જ્ઞાની બનવું. તો એ તીર્થંકર પદવીથી યુક્ત એટલે, અને આ પદ ક્યાં સુધી ગણાય? તો કે કેવલ જ્ઞાન તીર્થંકર થયા, મતલબ તીર્થની સ્થાપના કરી ત્યારથી નિર્વાણ સમય સુધીનો જે સમય છે એને પદસ્થ અવસ્થા કહેવાય છે, બરાબર? પદસ્થ અવસ્થા. પદસ્થ અવસ્થા આપણે પરમાત્માને કેવી રીતે જોઈશું? પદસ્થ અવસ્થા પરમાત્માને કેવી રીતે જોઈશું? તો કે જુઓ, આપણે પરમાત્મા ઋષભદેવ ચિંતામણી પાર્શ્વનાથ દાદાને આપણે જોઈએ તો પાછળ જે પીછવાઈ છે ને, પીછવાઈ, એ પીછવાઈ તમે જોયું છે? એમાં શું છે? ચાંદીની છે તો તમને ખ્યાલ હશે, પણ આ ચિત્ર શું કંડારેલું છે?
કોઈને ખ્યાલ છે કે બતાવું? દેવો છે, કોઈને ખ્યાલ છે કે બતાવું? લ્યો ચાલો બતાવી દઉં. ચાલો લ્યો, નિમ્ન દેખાય છે કાંઈ? વૈરાગી ક્યાં શું દેખાય છે? ક્યાં કઈ નથી કાંઈ દેખાય છે? ભગવાન દેખાય છે? ભગવાન પીછવાઈ દેખાય છે? ઓકે, પીછવાઈમાં શું છે પાછળ? દેવો દેવો છે, દેવો છે, પછી સપના છે, પછી ઓલા ઝુમ્મર ને એવું બધું. જુઓ, ઉપર છત્ર દેખાય છે? હા, બરાબર, છત્ર દેખાય છે, બરાબર ને? હા, છત્ર પછી આજુબાજુની અંદર દેવો. તો કે દેવો દુંદુભી વગાડી રહ્યા છે, કોઈક તબલા વગાડી રહ્યા છે, કોઈ પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે, બરાબર છે ને? આ બધું છે ને? હા, ઓકે, કોઈને એક વિશેષ કહી દઉં. કોઈને ખ્યાલ છે કે પાર્શ્વનાથ ભગવાનની જે પ્રતિમા છે એના ઉપર એકદમ શું છે? પ્રતિમા પીછવાઈમાં. ઓકે, અશોક વૃક્ષ છે. શું છે? મને પાક્કો ખ્યાલ કે તમે પૂજા કરીને ભાગી જતા હશો. કે આપણને ખ્યાલ જ નથી તો જોતા નથી. હા, જો કેમ કે આપણે કેમ નથી જોતા કે આપણને ખ્યાલ નથી, બરાબર ને? આપણે ન જોવા પાછળનું કારણ તો કે આની આપણને ખ્યાલ નથી. તમે જયારે પૂજા કરો ને ત્યારે આ વસ્તુ બધું નોટિસ કરવાની, અને આ સમોસણ આ બધું કરવા પાછળનું કારણ છે, બરાબર? તો શું છે? તો કે એ જોઈને આપણે શું કરવાનું છે? પાછળ અશોક વૃક્ષ છે, વળી પીછવાઈમાં સમવસરણ શું કહેવાય છત્ર પણ છે, વળી આજુબાજુની અંદર દેવો પુષ્પ પણ વર્ષાવે છે. તો એ અરિહંત પરમાત્મા, એ તીર્થંકરપણાનું, એ પદસ્થપણું. કયું? કઈ ભાવના ભાવવાની છે? પદસ્થ. પદસ્થપણું. ખ્યાલ આવ્યો? કઈ કઈ વસ્તુ કીધી? જો આમાં પણ દેખાય છે, સાંભળો, આમાં પણ છે. આપ શું કહેવાય કે બોલું તો તમને આમાં પાછળ પરિકરમાં દેખાય, પાછળ પિક્ચર છે એમાં દેખાય છે. હા, એક દેવ સૈનાઈ વગાડે છે, દુંદુભી વગાડે છે, પખાવજ વગાડે છે અને પુષ્પવૃષ્ટિ કરે છે, 3 છત્રો છે. આ બધું નિશાનીઓ છે. શું છે? તો કે પદસ્થપણાનું, એટલે તીર્થંકર રૂપે પરમાત્મા છે એવી ત્યાં ભાવના ભાવવાની છે, બરાબર? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. અને આપણે ગઈ વખતે પિંડસ્થ અવસ્થાની વાત કરી, આજે પદસ્થ અવસ્થાની વાત કરી, અને ત્યાર પછી હવે રૂપાતીતપણું, રૂપરહિતપણું, એની આપણે આવતી વખતે વાત જાણીશું. હવે આપણે સેજ મહાપ્રભાવશાળી સ્તોત્ર, શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર, એની અંદર પણ સેજ આપણે ગાથાની વાત કરીશું, બરાબર? આપણે કેટલી ગાથા સુધી આપણે વાત કરી હતી? કેટલી ગાથાનો સ્વાધ્યાય કર્યો? 3 કે 4? કર્યો તો મને ભૂલી નહીં પાડો, હા ભાઈ. ત્રણ કરી, ગુરુજી. 3 કરી? પાકું? ઓકે, ચાલો. 3 ગાથાઓની અંદર આપણે જોયું, બરાબર ને? પહેલી 2 ગાથાઓની અંદર, હા, પહેલી ગાથાઓની અંદર પરમાત્મા કેવા છે એની આપણે વાત કરી, બરાબર ને? કે આ સ્તોત્ર અને પરમાત્મા તો કે કલ્યાણના મંદિરે, બરાબર ને? ભવથી ભયભીત થયેલા એવા જીવોના શરણભૂત, બરાબર? અને સંસારમાં ડૂબતા એવા જીવો માટે નાવ સરખા પરમાત્મા છે, બરાબર? અને કેવા? તો કે અન્ય જે ધર્મી છે, વિધર્મીઓ છે, તો એના પ્રભાવને નાશ કરવામાં ધૂમકેતુ નામના તારા સમાન, બરાબર ને? અને કેવા? હા, કેવા ઉત્તમ? તો કે ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ, અત્યંત બુદ્ધિમાન એવા લોકો પણ એના ગુણો ગાઈ શકતા નથી, એવા વિશિષ્ટ ગુણોથી યુક્ત એવા પરમાત્મા છે. એવી આપણે બીજી ગાથાની અંદર ટૂંકાણમાં ભાવ કીધો હતો. ત્રીજી ગાથાની અંદર આપણે વાત કરી હતી એ શું? તો કે પરમાત્મા, તમારા ગુણગાન કરી શકું મારું સામર્થ્ય જ નથી. કારણ શું? તો કે ઘુવડ કોઈ દિવસ સૂર્યને જોયો જ નથી, તો પછી સૂર્યનું વર્ણન કેવી રીતે કરી શકે? બરાબર ને? દૃષ્ટોપી કૌશિકસી સૂર્ય દિવાદી બાંધવ રૂપમ પ્રરૂપયતે કેમ કે ઘરમાં રશ્મય, બરાબર ને? પણ છતાં એટલે મારું સામર્થ્ય છે જ નહીં, કેમ કે મને જોયા જ નથી.
બરાબર ને? અને જોયા જ નથી એટલે મારું કોઈ સામર્થ્ય નથી. એટલે તો કે હવે શું કહે છે? તો કે જે પણ જાણીશું તો કે કોઈ જ્ઞાનીઓ કયું છે એ પ્રમાણે. એટલે અહીંયા શું તો કે પોતાની મતિ કલ્પનાથી મારું કંઈ પણ નથી. સાંભળજો, અહીંયા કોઈ પણ વસ્તુ ભણવા, શીખવા, સાંભળવા માટે શું કરવું પડે છે? આપણે મહેનત કરવી પડે. બરાબર ને? તમારે ગાથા કરવું હોય તો શું કરવું પડે? મહેનત કરવી પડે ને? હમ બરાબર ને? પરંતુ છતાંય જે પણ પામ્યો છે પ્રભુ, મારું કંઈ પણ છે નહીં પ્રભુ, જે પણ પામ્યું છે તમારાથી જ, તમારી કૃપાથી જ થાય છે. કેમ કે મેં તો કાંઈ જોયું નથી, પરંતુ આ જે પણ મળ્યું છે તમારા કારણે, તમારા પ્રભાવે જ મને મળ્યું છે. એવી રીતે કે છે. અને પરમાત્માને ગુણગાન, પરમાત્માના ગુનો ગાતા, પરમાત્માના ગુનો ગાતા અહીંયા વાત કરે છે કે મોહક્ષયાદ અનુભવન પિનાર્થમર્ત્યો નુનમ ગુણાંગનયતુમ ન તવ ક્ષમેત કલ્પાંત વાંત પયશ પ્રકટોપી યસ્માન નિયેત કેન જલધેર્ણનું રત્ન રાશિ. આ ચોથી ગાથાની અંદર આપણે જોયું કે મોહનીય આદિ 4 ઘાતી કર્મ. કયા? મોહનીય ને પેલું કીધું. આમ તો 4 કર્મ છે ને, ઘાતી કર્મ કીધા કે જેને જે ડાયરેક્ટ આત્માના ગુણોનો નાશ કરે છે. તો એવા 4 કર્મ કયા કયા? તો કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. કયું કયું? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. આ 4 કર્મ ઘાતી કીધા કે જે આત્માને ડાયરેક્ટ એટેક કરે છે. જ્યારે બીજા ગુણો છે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. આ 4 કર્મ છે આપણા શરીરને એટેક કરે છે. કોને? શરીરને. એ આત્માને કઈ કરી શકતા નથી. બરાબર? એટલે આત્માને જકડી રાખે છે, પણ એ સમય પૂરો થાય એટલે એને નીકળી જવું પડે. આત્માને કઈ નથી કરી શકતા. તો હવે એક મોહનીય ઘાતી કર્મનો ક્ષય, મોહનીય આદિ એટલે 4 ઘાતી કર્મનો ક્ષય થવાથી જેને કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. પરમાત્માના ગુણો કેટલા બધા છે એની વાત કરે છે. પરમાત્માના ગુણો કેટલાય છે. હા, આપણે શું કહેવાય? પરમાત્માને કહીએ ને, અનંત જ્ઞાની અંતરયામી જય હો ત્રિભુવન સ્વામી, અનંત શક્તિ ના હે માલિક કરુણાનો તું કામી, અનંત શક્તિ ના હે માલિક ભવની ભ્રમણા ટાળો, મુજ મનડામાં પ્રસન્નતાની પ્રેમળ જ્યોત જગાવો. પરમાત્માના જ્યાં ગુણોની વાત આવે તો ગુણ કેટલા? અનંત. ગુણ કેટલા? અનંત. શક્તિ કેટલી? તો કે અમાપ, અનંત. વીર્ય તો કે અનંત. એટલે જેનું કોઈ અંત જ ના આવે એવા ગુણો. તો એમ કે છે કે કોઈ ગુણ, કોઈ આત્મા, જે આત્માઓ આપણે તો ગુણ આપણને ખ્યાલ જ નથી. એટલે કે છે મોહનીય આદિ ઘાતી કર્મનો નાશ થવાથી જેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. હવે કેવળ જ્ઞાનીઓ બધું જુએ છે. કેવળ જ્ઞાનીઓ બધું જ જુએ છે. બધું એટલે અનંત કાળનું શું કહેવાય, અનંત કાળ સુધીનો જોઈ શકે છે, જાણી શકે છે એક સમયની અંદર. બરાબર? હવે એ ગુણો એ બધું જ જોઈ શકે છે. રૂપી, અરૂપી, સૂક્ષ્મ, પાતર બધું જ. અને ત્રણેય કાળનું પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર બધું જ જોઈ શકે છે. અને કેટલું? તો કે કોઈ લિમિટ નહીં. હવે એવા જ્ઞાની, એવા કેવલ જ્ઞાનીઓ પણ તીર્થંકર પરમાત્માના ગુણોને જુએ છે, જાણે છે, શબ્દોમાં કહી શકતા નથી. ફરીથી જુએ છે, જાણે છે. એટલે મોહક્ષયાદ અનુભવન નફીનાત મર્ત્યો. એટલે એના ગુણને અનુભવે પણ છે, જુએ છે, જાણે છે, અનુભવે છે, પણ નુણમ ગુણાન ગણયિતુમ ન તબક્ષમેત. એટલે તો કે જાણે છે, જુએ છે, છતાં પણ એ ગુણ ગાન કરવાની અંદર, એ ગુણો કહેવામાં સમર્થ નથી. એટલે કે અસમર્થ છે. કારણ કે ગુણ જ એટલા બધા છે. ગુણ જ એટલા બધા છે. બરાબર? હવે જેમ કેવાય એક કલ્પના કરેલી છે. બરાબર? કલ્પના કરેલી છે. આપણે તો નાનું લઈએ, બહુ નહીં. બરાબર? બહુ નહીં કરીએ. કદાચ એમ કેવાય કે ભાઈ તમે શું કહેવાય, લાઇટ હાઉસ જઈને એક ચમચી લઈ જાઓ
અને ત્યાંથી બેઠા બેઠા શું કરો તો કે એક ચમચીથી તમે દરિયો ખાલી કરો, શું થાય બોલો? ક્યારે ખાલી કરી શકીએ? ના થાય, કોઈ દિવસ ન થાય. ના થાય ખાલી, ચમચીથી ના થાય, ના થાય. ના થાય. કેમ ના થાય? સાગર છે. સાગર છે, બરાબર. જે પાણી એટલું બધું છે, એટલું બધું છે, એટલું બધું, બરાબર ને? અને એમ કે સમજો કે કોઈ કદાચ હજારો વર્ષ સુધી કે ને, સાંભળો, કોઈ કેવળ અરિહંતના ગુણો કેટલા, કેટલા, તો એની વાત કરે કે કદાચ એમ કે ને ખાલી કલ્પના કરેલી છે કે પરમાત્માના ગુણો કેટલા, તો કે કદાચ કોઈ હજારો વર્ષ સુધી એ કોઈ શું કહેવાય 100 તીર્થંકરો, સાંભળજો, 100 કેવળ જ્ઞાનીઓ 1000 જીભ વડે 100 કેવળ જ્ઞાનીઓ 1000 એક કેવળ જ્ઞાની 1000 જીભ કરે અને એ 1000 જીભની અંદર માત્ર તીર્થંકર ના ગુણગાન કરવાના, તીર્થંકરના ગુણ કરવાનું, બરાબર. તો એ ગુણોની એ પ્રશંસા 1000 મુખે પણ કરી શકે નહીં. કદાચ એમ કે 100 વર્ષ સુધી માત્ર ગુણગાન કરી રાખવાનું, બરાબર, ગુણગાન કરી રાખે એમ, તો એના ગુણ કેટલા એમ કહેતો? અનંત. કેટલા ગુણ એમ કહેતો? તો કેમ કદાચ કેટલા તમે ગુણ કયા, હજી કેટલા કહેવાના બાકી છે એમ કહેતો? તો એમ કહેવાય કે દરિયા કિનારે કદાચ ઓલી શું કહેવાય ચકલી છે એ ચાંચ નાખી અને મોઢામાં પાણી લીધું, બરાબર ને? હજી કેટલું કહેવાય તો કે ચકલીની ચાંચમાં જેટલું પાણી છે ને એટલે જ કદાચ કહેવાયું છે. કેટલા? 1000 જીભ વડે 100 કેવળ જ્ઞાનીઓ 1000 જીભ વડે ગુનો કહી રહ્યા છે. અને કેટલા? તો કે 100 વર્ષ સુધી અથવા 1000 વર્ષ સુધી કરીએ. અને એમ કહ્યું છે કે કેટલા હજી 1000 વર્ષની અંદર કેટલા ગુનો કહેવાયા? તો કે કેટલું? તો કે આ ચકલીના ચાંચની અંદર પાણી છે એટલું. કેટલા બાકી છે એમ કહેતો? તો કે શું? તો કે સામે દરિયો છે એટલા. એવું કહેવામાં આવ્યું છે, આપણને જણાવ્યું છે. તો એવા અનંત ગુણોના સ્વામી, બરાબર. એટલે છે કે છે એવા. હવે અહીંયા એમ કે છે એ કહેવામાં સમર્થ નથી. કેવી રીતે? કે કલ્પાંત વાંત પૈસા પ્રકટોપી યસમાન, એટલે કદાચ એમ કહેવાય કે દરિયાની અંદર કેટલા રત્નો છે, દરિયાની અંદર કેટલા રત્નો છે. આપણે આપણા સમુદ્રની વાત નથી કરતા ભાઈ, અહીંયા તો સ્વયં બ્રહ્મણ સમુદ્ર લેવાનું જે રત્નાકર છે એ. હા, અહીંયા તો શું કહેવાય, એમને કદાચ આપણે રહેવા નહીં દઈએ આપણે. અને આપણે રેવા ક્યાં દે? જઈએ તો રેવા દઈએ ને. ઓકે, તો એ વાત જે રત્નાકર છે, બરાબર ને, એ સમુદ્રને કદાચ આમ પ્રલયકાળનો પવન એકદમ તોફાન પવન, અને એ પવનના કારણે શું થયું? તો કે પવનના કારણે પાણી ખસી ગયું. શું? થોડીક ક્ષણો માટે એ પાણી આખું ખસી ગયું અને એ જે સાવ એકદમ કિનારોની પર મધ્ય સમુદ્ર જે છે એ સમુદ્ર સાવ પાણી વગરનો થઈ ગયો પવનના કારણે. શું? પવનના કારણે. આપણે ખબર છે વરસાદ પડે અથવા એ થાય પવન એકદમ પુષ્કળ હોય તે વખતે શું થાય? ઉડી પડે, બરાબર ને? બરફ હોય તો બરફને પણ કરા પડતા હોય તો એને પણ શું કરે? તો કે પવન એકદમ ક્યાંય ભીંજોટી નાખે. તો એવી રીતે પાણીને પણ એ જગ્યા કરી નાખે, ખાલી જગ્યા કરી નાખે. અને હવે પાણી એ થયું પરંતુ રત્નો ના થયા. કેમ? તો કે રત્નોના ઢગલા ને ઢગલા પડ્યા છે. હવે કદાચ થોડીક ક્ષણો માટે એવું થયું અને રત્નો ઘણા બધા દેખાયા. હવે એ રત્નોનું વર્ણન થઈ શકે ખરું? કેવા રત્ન જોયા એમ કહેતો? થોડીક ક્ષણ માટે હતું. ઘણા બધા રત્નો હતા પાછા, અસંખ્ય, હજારો કરોડો અબજો રત્નો હતા. હવે એ બધાનું વર્ણન કરી શકીએ ખરા? ના કરી શકાય. જોયું તો છે એટલા બધાને, એટલું જોરદાર હતું, પણ વર્ણન કરી શકીએ તો વર્ણન કરવાને અસમર્થ છે. જોયું બરાબર ને, રત્નો છે એ જોયું, અને આટલા બધા રત્નો છે, પણ હવે એ રત્નોનું વર્ણન કરવું હોય તો કે એ આપણે કહી શકીએ, એનું વર્ણન કરી શકીએ નહીં. કારણ જોવા છતાં પણ જોયું છે, આ રત્નો છે, જાણ્યું છે, પરંતુ એનું વર્ણન કરવું હોય તો એને કહેવા માટે અસમર્થ છે. તો એમ એટલે નિયત કે એના જલધરનું રત્ન રાશિ છે. એટલે તો કે જેમ પવનના કારણે પાણી દૂર થયું અને રત્નો જોવાયા પણ એનું વર્ણન કરી શકતા નથી, એમ આપણે શું કેવળ જ્ઞાની ભગવંતો પણ તીર્થંકરના ગુણ જુએ છે, જાણે છે,
અનુભવે પણ છે, પણ એનું વર્ણન કરી શકતા નથી. જેને કીધું નૂનમ ગુણાન ગનયિતુમ ન તમ, નૂનમ ગુણાન ગનયિતુમ ન તમ ક્ષમેત. ક્ષમેત એટલે સમર્થ નથી. એવા કેવળ જ્ઞાનીઓ પણ એના ગુણ કહેવામાં સમર્થ નથી, એવું આ ગાથા નંબર 4 ની અંદર કે છે. આવતી વખતે આપણે ગાથા નંબર 5 એનું પણ અત્યંત ખૂબ ભાવપૂર્વકનું છે, તો એ ગાથાનું આપણે આવતી વખતે જાણીશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરું છું. પુણ્યશાળીઓ જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. આ તમે બધા એક છે ને, જેમ આ અવસ્થાઓની વાત કરીને જે પરમાત્માની તમે સેવા પૂજા કરો ને ત્યારે આ વખતે જાઓ તો પરિકરની અંદર નોટિસ કરવાનું. પરિકરની અંદર પણ કેટલી બધી વસ્તુઓ છે. તો એક કામ કરજો, પૂજા કરો તમે રવિવારે, તે વખતે બીજા તો રવિવારથી રવિવારે જ હોય, ભૂખતાને ભજુ છું રવિવારે. બાકી અને ટ્રાફિક છે આમ તેમ આવવા જવાની અંદર, એવું છે. તો ચોક્કસ તમે પરમાત્માની સેવા પૂજા કરો, બધું નોટિસ કરવાનું, જોવાનું, અને પછી એ ભાવની અંદર આપણે આરૂઢ થઈ શકીએ. ચાલો આજનો સ્વાધ્યાય સ્થગિત કરીએ છીએ. મંગળ પ્રાર્થના કરીશું. ખામે મે સર્વ જીવે સર્વે જીવા કમંતુ મે, મિત્તે મે સર્વ ભુવેષુ વૈરમ મજ્જન કેનૈ, શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવતુ ભૂતગણઃ, દોષઃ પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોકઃ, ઉપસર્ગः ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલયઃ, મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે, સર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાनं સર્વધર્માણાં જૈનં જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. બોલ બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, મહાવીર સ્વામી ભગવાન કી જય, શ્રી જન શાસન દેવ કી જય. વિશ્વના સુખ શાંતિ માટે બધા 12 નવકારનું સ્મરણ કરીશું. 12 નવકાર